ચાકુ છોરી તેજ કરાલોની સાદ પડતા ખખડધજ સાયકલ પાછળથી વ્હીલ સાથે દોરી ઉપરના ભાગે પથ્થર એમરી જોડી સાયકલ સ્ટેન્ડ ઉપર ઊભી રાખીને સાયકલના પેન્ડલ મારી ચાકુ કાતર તેજ કરવાનો વ્યવસાય કરતા ગરીબ શ્રમજીવીઓ ડભોઈ શહેરના તાલુકામાં રોજગાર મેળવી પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા છે, ત્યારે સરકારની સહાય આપવા જરૂરિયાતમંદ સુધી પહોંચી નથી તે એક યક્ષ પ્રશ્ન છે. સરકાર જરૂરિયાતમંદો સુધી પહોંચી નથી તે એક યક્ષ પ્રશ્ન છે. રોજિંદામાં રસોઈ શાકભાજીનું સ્થાન મોખરાનું છે. લીલા શાકભાજીમાં બટાકા, ડુંગળી, મૂળા જેવા શાક બનાવવામાં પાણીથી સ્વચ્છ કરી ટુકડા રૂપમાં સમાવવા માટે છરી ચાકુની જરૂર પડતી હોય છે. આ છરી ચપ્પા હોવા જરૂરી છે. એકવાર ધારદાર છરી ચાકુને બુઠ્ઠી થતાં તેને ઘસીને ધારદાર બનાવવી પડે છે. સામાન્ય રીતે ચાકુ કાતર ઘસવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઈંટ સાથે છરી ઘસીને પણ તેજ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દેશી ટેકનિકનો ઉપયોગ હજુ પણ થાય છે, ત્યારે ધારદાર બનાવી રોજગાર મેળવનારો વર્ગ પણ છે. ગામડે ગામડે ફરીને ચપ્પા કાતર તેમજ તેજ બનાવી પોતાની રોજગારી મેળવે છે. સાયકલ પાછળના પૈડા દ્વારા ફરે એ રીતે ચક્ર ઉપર પથ્થરી બેસાડવામાં આવે છે. સાયકલ ઊભી કરીને પાછળના ભાગે સાથે દોરી નાખીને સાયકલનું પેન્ડલ ફેરવતા ચક્ર ફરતા પથરીની ચાકુ, છોરી, કાતર તેમજ તેજ બનાવવામાં આવે છે. પોતાના પરિવારનું ગુજરાન કરે છે. શહેરી વિસ્તારોમાં ઇલેક્ટ્રિક મોટર સાથે જોડેલી એમરી પથ્થરના ઉપયોગથી ધાર કાઢે છે, જ્યારે શાક સમારવા માટે અત્યંત જરૂરી ચાકુની ધાર તેજ કરીને ગુજરાન ચલાવે છે. હાલત કફોડી હોય છે, એમના બાળકોનું ભાવિ અંધકારમય હોય છે, ત્યારે સત્વરે જાગવાની જરૂર છે અને સરકારને આવા યક્ષ પ્રશ્નો સામે નજર કરવાની પણ જરૂર છે.